શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શિયમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયા, શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનેત પ્રિયા લાલ કી જય. अपने माथी विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करे. जय श्री कृष्ण, जय श्री कृष्ण. અઠવાડિયું લૌકિક લીલા રહી. મહેમાનો એટલા બધા. આજે પાછા પ્રભુએ કૃપા કરી. વલ્લભની અનહદ લીલા આજે પાછા ઓરિજિનલ પેલાની અંદર આવી ગયા. પણ એટલું ખરું કે ગમે એવી પરિસ્થિતિમાં હોઈએ, પણ જો તમે પ્રભુનું નામ નથી ભૂલતા તો પ્રભુ તમારી બધી જ વ્યવસ્થા કરી દે. એમાં કોઈ શંકાને સાર નહીં. કાલે એકાદશી હતી. હવે આટલા બધા મહેમાન સેવામાં મેં કીધું હવે શું કરું. હોલમાં જવાશે નહીં સત્સંગમાં. ત્યાં સવારે ઉઠીને એ લોકોએ કહ્યું, ભાભી અમારે શંખેશ્વરને ત્યાં બધે જાવું, જઈ આવીએ. મેં કીધું વલ્લભ અમે તો કાંઈ જ નથી કરતા. અમે એક સેકન્ડ પહેર તો મનમાં વિચાર આવ્યો કે હવે આજે 11 છે, શું કરશું. અને આટલા બધા મહેમાન હોય અને આપણે વડીલ થઈને નીકળી જઈએ તોય ઠાકોરજી લજવાય. મેં કીધું હા. તો કે તમારે તો ના, મારે અનુકૂળતા નથી. અંતૃપ્તિને નાના છોકરા. તો કે અમે બધા જઈએ. હા જઈ આવો. હવે 7ના બદલે 9, 9:30 નીકળ્યા. એટલે સેવામાં એટલું આનંદ કર્યો. બપોરે પ્રસાદ લઈને હોલમાં ગયા અને સત્સંગમાં આનંદ કર્યો. અને સાંજે લોકો 7:30, 8 વાગે આવ્યા. 11 આખો દિવસ વૈષ્ણવી રીતે ભરાઈ ગયો. જે એક વ્યથા થતી હતી કે 11 છે ને આજે કાંઈ મેળ પડશે નહીં. વલ્લભ કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ બધા આપણા પોતાના અનુભવ છે. હા, તમારો અંદર મનોરથ હોવો જોઈએ. પછી તમે મનમાં કહ્યું તો મહેમાન આવ્યા હોય એટલે હાલે. જો એ હાલે તો ઠાકોરજી કહે તો મારે હાવ હાલે. પણ રાતના જ મનમાં વ્યથા થતી હતી, કાલે શું કરવું. વલ્લભ કે તું ચિંતા કરવાનું. તારો મનોરથ છે ને કે મારું રૂટીન 11નું સેવા, સ્મરણ ને સત્સંગ બધી વ્યવસ્થા કરી દીધી. પ્રભુ સાક્ષાત છે, બોલીને ભલે ન કે આપણે 84-252 જેવા ભગવદીય નથી, કે આપણામાં એના જેવો ભાવ નથી. પણ છતાંય જો તમને મનમાં વ્યથા થાય કે આજે એકાદશી શું કરું, બધી વ્યવસ્થા એ કરી દે છે અને કરી દીધી. હવે ખાસ મારે એ કહેવું છે, આટલું બધું વારંવાર એનાઉન્સ કરું છતાં પણ સવારે બધા 8:30 વાગ્યાથી ફોન ચાલુ કરી દે. મારા વાલા સવારે ના ફોન કરો. અને એ લોકો જે એ જ ફોન કરતા હોય જેના ઘરે ઠાકોરજી નથી. તમે ઠાકોરજી પુષ્ટ કરાવી લો, યશોદાજી બની જાઓ. પછી સવારના પોરમાં તમને લાલો તમારો છેડો નહીં છોડે. તમને આવા ફોન કર, ઓલા નવરા પડો એટલે એમ થાય કે હવે કાંઈ વાસી કામ પતી ગયું, કાંઈ છે નહીં, કાલો ઈલાબેન અલાવ નહીં બાપા નહીં. એમાં તમે તમારી વ્યથા કહો કે મારા ઘરમાં અનુકૂળતા નથી, મારે આમ છે, મારે કેમ પુષ્ટ કરાવવા. તમે આ બધી વાતો યમુનાજીને કહો ને. માં જે વિચારે ને એ બીજું કોઈ નહીં વિચારે. તમારો તાપ હશે, આપને તમારા ઘરે પધારવું હશે તો નિધિ દેનહારી 11મું પદ શ્રી યમને
નિધિ દેનહારી 11મું પદ. તો યમુનાજી નિધિ તમારા ઘરે પધરાવી દેશે, વ્યવસ્થા કરી દેશે. કારણ કે આ વ્યવસ્થામાં હું તો શું કરી શકું? હવે તમે જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છો, તમારા ઘરમાં અનુકૂળતા નથી, તો આ બધું તો યમુનાજી કરે ને. મારાથી તો તમારા ઘરે આવીને કાંઈ થાય નહીં. અને તમે સવારમાં 9:30 થી 11:30 પ્લીઝ આવું ના કરો. ઉદયપુર ગયા હતા તો એક બે સવારમાં 6 વાગે રોજ ફોન કરે કે અમારા ઘરે મહેમાન આવ્યા છે અને તમારા ત્યાં આવવું છે. એટલે મેં કીધું ભાઈ હું સોમવારે સાંજે પહોંચીશ તો ફોન કરીશ. તો એ બીજા દિવસ 6 વાગે. હવે તમે બહારગામ ગયા છો, તમે સમૂહમાં છો, તમારી રીતે તમારે 6 વાગે બધા સૂતા હોય અને આપણે ફોન કરીએ તો ભાભી જુઓ ફોન કરો, કાકી જુઓ. ના, એવું ના થાય. હંમેશા મર્યાદામાં બધું કરે. ભલે હું કોઈ વીઆઈપી નથી, હું સહજ છું, હું તમારી જેવી જ વૈષ્ણવ છું, પણ મારો એ જીવન રૂટીન હોય ને, તો મહેરબાની કરીને પ્લીઝ સવારના પોરમાં કોઈ ફોન ન કરો. 1:30 થી 2:30 તમારે જે કામ. અને આવી વ્યથા તો હું શું કરી શકું કહો? એ તો ઠાકોરજીને તમારા ઘરે પધારવું હશે ત્યારે યમુનાજી કાંઈક ને કાંઈક વ્યવસ્થા. તમે તાપ કરો તો આપ પધારશે. હવે એક નાની વાત, મહાભારતનું યુદ્ધ પૂરું થયું. હા, તો યુધિષ્ઠિરે યજ્ઞનું દ્વારકાધીશને પૂછ્યું કે અતિ ઉત્તમ વિચાર, બ્રાહ્મણોને, પુરોહિતોને બોલાવો, પંડિતોને બોલાવો, તમે આ બધા શ્લોક ને બધા રાજી થઈ ગયા. એટલે દ્વારકાધીશે કહ્યું કે આ શંખ અહીંયા મૂકું છું. જો તમે બરાબર યજ્ઞ કર્યો હશે, પંડિતો, પુરોહિતો, બ્રાહ્મણોને તમે પ્રેમથી જમાડ્યા હશે, તમારો મનોરથ બરાબર થયો હશે, તો આ શંખ એની મેળાએ વાગશે. એની મેળાએ વાગે એટલે સમજી જવાનું કે યજ્ઞ કરવાનો, બધાને જમાડવાનો તમારો મનોરથ સફળ થયો છે. અને ન વાગે તો સમજી જવાનું કે તમે હતા ત્યાં ને ત્યાં છો. બધા રાજી થયા. પૈસાની તો કમી હતી નહીં. ગામે ગામ ઢંઢેરો પીટાયો અને એટલો સુંદર યજ્ઞ કર્યો. રોજે એટલા બ્રાહ્મણોને, એટલા પુરોહિતોને, એટલા પંડિતોને, એટલી યજ્ઞવેદીને, એટલા શ્લોકને, વાતાવરણ આખું એકદમ ફરી ગયું. અને રોજ જે બધા આવે પૂરી પૂરી આશીર્વાદ દઈ જાય. ઠાકોરજી ઘરમાં નહોતા પધાર્યા ને સત્સંગ થતો હોય ને તો બાળકો જે કોઈ બોલે અમારા પૂરી પૂરી આશીર્વાદ. ત્યારે મને સમજણ નહોતી પડતી. હવે પહેલેથી જ મારો સ્વભાવ આવો, જ્યાં મને સમજણ ના પડે ત્યાં પૂછ્યા વિના ન. બધા મને આમ કોણે મારે, એક નાના હોય ને એટલે બધા આપણને આમ આવું ના પૂછાય. આ હાથ કહેવાય પકડે, હાજે હાજે હા. પણ મેં કીધું ના, એવું સમજણ ના પડે તો હાજે હાજે કેમ કરું? એકવાર પૂછી જોયું તો કે ભૂરી ભૂરી એટલે ખૂબ ખૂબ, એનાથી આગળ જ્યાં શબ્દો પૂરા થઈ જાય ને અંતર બોલે એને કહેવાય પૂરી પૂરી આશીર્વાદ. તો બધાએ પૂરી પૂરી આશીર્વાદ આપ્યા. હવે શંખ વાગ્યો નહીં, બધાએ પૂછ્યું. દ્વારકાધીશ આ શંખ તો વાગ્યો નહીં, તો આ યજ્ઞની મહેનત એળે ગઈ, આપણા કાર્યમાં ક્યાંય ત્રુટી રહી ગઈ, આપણે ક્યાંય ખોટું કર્યું, આપણે દાન દેવામાં લોભ કર્યો. દ્વારકાધીશ મંદ મંદ મુસ્કાયા. એ કે બધાયને તમે કીધું, પણ ગામની બહાર એક વાલ્મીકી સમાજના વ્યક્તિ રહે છે, એનું નામ વાલ્મીકી શ્રવણપદ કે એવું કાંઈક. વાલ્મીકી ખબર છે પણ આ ભૂલી ગઈ શ્રવણપદ. તમે એને બોલાવી આવો, એ પ્રસાદ લે એટલે શંખ વાગશે.
અને તમારું કાર્ય પૂરું. એટલે અર્જુન અને ભીમ જઈને દંડવત કર્યા કે આપ લઈ આવી અને પ્રસાદ લ્યો, અને પ્રસાદ લેતા તમારા હાથમાંથી સેજ કણકો પડે તો અમારી ભૂમિ પવિત્ર થઈ જાય અને અમે પવિત્ર થઈ જાય, તો કૃપા કરીને તમે પધારો. ઓલાએ કીધું તમે આમંત્રણ આપવા આવું અને હું ન આવું એવું બને ખરું? અવશ્ય આવીશ. દંડવત કરીને ગયા. પછી કે આપણે લેતા જાય, તો બે આમ આમ કરીને આમ કર્યા, હાથ સામ સામ. મારા આની ઉપર બેસો, અમારી પાલખીમાં, હસ્ત પાલખીમાં બિરાજો. ઓલા કે મારે એવું લાયક નહીં કે ના, મારા બિરાજો ને. આમ હસ્ત પાલખી કરે અને એની અંદર શ્રીપદ વાલ્મીકીને બેસાડ્યા. આવ્યા, પાટલો ને પૂજા ને જળ ને તિલક ને કુમકુમ ને ચોખા ને. હવે લાવો કે પ્રસાદ. એટલે દ્વારકાધીશે દ્રૌપદીને કહ્યું હતું કે તું તારા હાથે વ્યંજન બનાવ અને આમને અરોગાવ. કારણ કે દ્રૌપદી રસોઈ પાક કલામાં બહુ હોશિયાર હતા, અને એમના મનમાં થોડું એવું ખરું કે મારા જેવી રસોઈ કોઈ ન બનાવે. હવે જાત જાતના વ્યંજન ને સામગ્રી ને મીઠું ને સ્વીટ ને ફીકું ને ગયણા ગણાય નહીં ને વીણા વીણાય નહીં. એક મિનિટ. ગયણા ગણાય નહીં ને વીણા વીણાય નહીં, એટલી સામગ્રી ને એટલા વ્યંજન બનાવ્યા. અને શ્રીપદ વાલ્મીકીને પ્રસાદ લેવા બેસાડ્યા. એટલે આટલો મોટો થાળ, એની અંદર જુદું જુદું પીરસું. જલેબી એટલે આંકડાની ને જાળીવાળી, ઢાળો ને બુંદી ને બધું કેટલું સ્વીટ. અને આ બાજુ ચેવડો ને ગાંઠિયા, બધું કેટલું ફીકું. હવે એમણે તો આમ કરીને આમ આચમન કરીને આમ બધું કરી અને આખા થાળમાં બધું ભેગું કરી નાખ્યું. તીખું ને ફીકું ને મીઠું ને દહીં ને રાયતા ને બાસુંદી ને દૂધ પાક ને બધું ભેગું કર્યું. અને પછી આંખો બંધ કરીને પ્રસાદ લેવા માંડ્યા. પેલો કોળિયો મૂક્યો મોઢામાં તો શંખ વાગવા માંડ્યો. હજી કોળિયો બીજો લેવા જાય ત્યાં શંખ બંધ થઈ ગયો. બધા દ્વારકાધીશને બોલાવ્યા. આ શંખ વાગીને બંધ થઈ ગયો એટલે શું સમજવું? દ્વારકાધીશ હૈસા. એ કે ભાણે બેઠા ને બધું પીરસો. એ મોઢામાં મૂકવા જતા હતા ને બધું ભેગું કર્યું. તો દ્રૌપદીના મનમાં, મને આટલું સરસ આવડે, મેં આટલી સરસ સામગ્રી મારા હાથે બનાવી, અને આ કેવા છે વાલ્મીકી, બધું ભેગું કરીને ખાય છે. આમાં તો મારું બનાવેલો કોઈ મતલબ જ ન રહ્યો. આવી ખબર હોત તો આવું બનાવત, આવું ભેગું કરાય. તીખું ને ફીકું ને ગળું ને બાસુંદી ને દૂધ પાક ને રાયતું ને પૂરી ને શ્રીખંડ ને ઢાળો ને જાળીવાળો ને આંકડાનો. આવું કરાય મહારાજે? આવું ખબર હોય તો એકાદી વસ્તુ બનાવી દેત. આ વિચાર આવ્યો એટલે શંખ વાગતો બંધ થઈ ગયો, અભિમાન આવી ગયો. દ્રૌપદીજીને પૂછ્યું અર્જુને, પાંચાલી સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે. મારા મનમાં ક્ષણિક વિચાર આવી ગયો કે આટલી મહેનત કરી અને મારા હાથે બધી વસ્તુ સિદ્ધ કરી, સામગ્રી, અને કેવી ગોઠવીને આપી આખો થાળ ભરીને. તો મને એમ કે એક એક વસ્તુ ચાખશે ને કહેશે વાહ, આમણે તો દાળ ને ભાત ને બધું ભેગું કરી નાખ્યું અને પછી ખાય છે. મારી ભૂલ હતી. શ્રીપદ વાલ્મીકી, મને ક્ષમા કરો. તો કે ક્ષમા કરવા વાળો આવ્યો, આ બેઠો દ્વારકાધીશ.
દ્રૌપદીજીએ દ્વારકાધીશની સામું જોયું. દ્વારકાધીશે નેત્રથી કીધું, હા તારી ભૂલ તને સમજાઈ ગઈ. ત્યાં ઓલો શંખ વાગવા માંડ્યો અને જ્યાં સુધી એણે પ્રસાદ લીધો ત્યાં સુધી શંખ વાગે રાખ્યો. એટલે દ્વારકાધીશે કહ્યું, યુધિષ્ઠિર, ધર્મરાજ, તમારો યજ્ઞ 100% સંપૂર્ણપણે સફળ થયો. આના ઉપરથી આપણે એ જ સમજવાનું કે ભક્તો કોઈ પણ વિપરીત લીલા કરે તો એમાં આપણે ક્યારેય સંશય ના કરવો. મને પૂછ્યું કેમ આવું કર્યું, તો કે એક એકનો સ્વાદ લઉં ને તો હું જમવા આવ્યો તો એવું કહેવાય. હું વસ્તુથી ને વિચલિત ના થાવ. સ્વાદ લઉં છું ઇટ મીન્સ મને તમારા ઘરે પ્રસાદ લેવામાં રસ નથી. તમે રાજ રજવાડા વાળા છો એટલે તમારે ત્યાં એક એક વ્યંજન ને સામગ્રી. દ્રૌપદી એવું ઈચ્છું હતું કે એક એક અરોગતો જાઓ ને વખાણ કરતો જાઓ. એ તમારો યજ્ઞ સફળ ન થાય. બધું ભેગું કરી નાખ્યું તો મને કોઈનો સ્વાદ ન આવ્યો ને. ન દૂધપાકનો આવ્યો કે ન શ્રીખંડનો આવ્યો, ન દાળનો આવ્યો કે ન ભાતનો આવ્યો, ન શાકનો આવ્યો કે ન મેસૂરનો આવ્યો, ન બુંદીનો આવ્યો કે ન પૂરીનો આવ્યો. બધું ભેગું કર્યું તો સ્વાદ માટે મેં ન ખાધું. જેના અધ્યક્ષ દ્વારકાધીશ છે અને આટલો મોટો યજ્ઞ કર્યો છે એનો મને એક ભાગ બનાવ્યો તો હું પ્રસાદ લેવા આવ્યો છું. તો જો પ્રસાદની ભાવના કરી તો સ્વાદની હારે લેવા દેવા નથી, અને જો સ્વાદ લઉં છું તો પ્રસાદ નથી. બધાએ દ્વારકાધીશ સામે જોયું કે આટલા બધા પંડિતો, બ્રાહ્મણો, પુરોહિતો બધાય જઈમાં પ્રસાદ લીધો, પણ ખરો પ્રસાદ આમણે લીધો જેને એકેય વસ્તુનો સ્વાદ ન માણ્યો, પ્રસાદનો સ્વાદ માણ્યો. આપણે જો ગુરુ ઘરે અન્નકૂટના દર્શન કરવા જઈએ ને તો બાર ઓલી સખડીને, મગને, ટોકરીને, પૂરીને, ભજીયું ને બધું હોય, બધું ભેગું કરીને આપે અને એના માટે બધાય લાલાયત હોય. પછી અંદરથી ને ભલે બીજું કંઈ મીઠી સામગ્રી કે ફીકું કે એ કોઈ અપેક્ષા નથી, પણ આ પછી જે ભેગું કરેલું હોય એટલે બધા લઈએ ને એક નાની એવી થેલીમાં ઘરે લઈ જાય કે છોકરાઓ લેશે. તો એ આપણે પ્રસાદ કહીએ છીએ. એક એક વસ્તુનો સ્વાદ લઈએ. ઘરમાં આપણે પ્રસાદ લેતા હોઈએ અને ભજીયા બટેકાનાય હોય ને, કેળાનાય હોય ને, રીંગણનાય હોય ને, તુરિયાનાય હોય. હવે આપણને કેળાના બહુ ભાવે, માનો કે તમને બટેકાના બહુ ભાવે, તો તમે શું કહો? મને બટેકાના, હું કહું મને કેળાના. ઇટ મીન્સ સ્વાદમાં રસ છે, પ્રસાદમાં રસ નથી. પણ એ જ વસ્તુ આપણે એમ કહીએ કે ઠાકોરજી આરોગ્ય છે બધું મને. એક ભગવતી હતા ને, એ આવી રીતે કોઈના ઘરે મુઠ્ઠી મગનો મનોરથ હોય ને તો પ્રસાદ લેવા જાય. એટલે એમને છે ને આંખે થોડું ઝાંખું દેખાતું હતું. એટલે રવિવાર કે એવું હોય કે રજા હોય તો મને એમ કે તું મારી ભેગી આવીશ બેબી? હું કહું મને પ્રસાદમાં રસ નહોતો, નાના હોય ને એટલે આવું બધું વેરાયટી હોય એટલે એમ થાય આવીશ. તો એને પીરસે ને એટલે પછી એમ કે તમારે જે પીરસ હોય ને બધું સહેજ સહેજ આપી દો, બીજી વાર લે નહીં, સખડી દે. હવે આંખે હાવ ઓછું દેખાય એટલે મારો હાથ પકડીને આવે એટલે બાજુમાં બેસે, બધું ભેગું કરી નાખે. એટલે પહેલી વાર તો મેં કીધું કુસુમબા ઉભારો ઉભારો ઉભારો. શું થયું બેટા? મેં કીધું તમને ઝાંખું દેખાય છે, ભેગું ના કરો, આ ભૂજા ના છે. મને કે બસ બસ બસ, મને બોલવા જ ન દીધી. એટલે ઓલી સખડી આપી હતી
દૂનામાં છે દાળ હતી, પછી ઓલી ડબકા કઢી હતી, મગ ને બધું એમણે આટલું આટલું જ લીધું. કેટલું? એક અડધી ચમચી જેટલું બધું ભેગું કરી નાખ્યું. અને એ એટલે મારામાં તો બધું જો, અને મેં તો જો મને પહેલેથી દાળ ભાત ન ભાવે એટલે સેજ સખડી લીધી. બાકી મેં કીધું ના, બુંદી ન ભાવે, ડાળો ન ભાવે, મેસૂબ ન ભાવે. મેં કીધું મને ખાલી ભૂજાના અને ટોકરી ને પૂરી આપો. પછી એમણે તો બધું ભેગું કરીને ખાઈ લીધું. પછી છેલ્લે બીડું આપ્યું, એટલે બીડામાંથી એને મને આપ્યું ને મેં સેજ લઈને મોઢા મૂક્યો. પછી રસ્તામાં મેં કીધું, બા, કુસુમબા, તમે આવું કોદા કરીને કે જો આપણે નાના હોય ને પુષ્ટિ માર્ગીય ઘરમાં હોય, પણ આપણે નાના હોય ને આપણને ખબર ન પડે એટલે શબ્દોય આપણને ના આવડે. મેં કીધું કુસુમબા, તમને ઓછું દેખાય એનો મતલબ એમ થોડો તમે કોદા કરીને ખાવ આવું. તોય કાંઈ મને જવાબ, નાની હતી ને. મેં કીધું આવી રીતે ન ખવાય, બધું તમને જુદું જુદું પીરસું હતું તો મેં કેવું ખાધું? મને કે સાંભળ, આપણે ત્યાં સ્વાદ લેવા નહોતા ગયા ઇન્દુ, આપણે પ્રસાદ લેવા ગયા હતા. એ કોદો નહોતો, એનો જે સ્વાદ હતો ને આટલા બધા આવ્યા હતા ને કોઈને નહોતો એવો સ્વાદ હતો. એક કોળિયો મૂકીએ ને એટલે ખારુંય લાગે, ખાટુંય લાગે, ગળ્યુંય લાગે, તીખુંય લાગે. પેલી કાચરી હતી ને, કાચરી એ અંદર આવી ગઈ હતી તો એનો સ્વાદ આવતો હતો. બધું ભેગું કર્યું હોવા છતાંય મને બધાયનો સ્વાદ આવતો હતો, કારણ હું પ્રસાદ લેતી હતી. અને હું બેઠી બેઠી સાંભળતો હતી. તે ખાલી બટેકાના ભૂજાના પૂરી અને ટોકરી લીધું અને શ્રીખંડ. તું નાની છો એટલે બરાબર છે બેટા, બાકી પ્રસાદ એમણે એવું કર્યું પણ હજી હું એવું કરી શકતી નથી. તો ભગવતીઓનો સંગ મળે ને મારવાલા તો બધી સમજણ પડે. અમને નાનપણમાં બહુ મળ્યું પણ અમે કાંઈ લીધું ને, અમે બોતડા ને બોતડા રહ્યા. હવે અમુક પ્રસંગો યાદ આવે ત્યારે એમ થાય કે આહા, આપણને કેવું શીખવાડતા હતા, કેવું સમજાવતા હતા. તો આ બધી વાત હંમેશા પ્રસાદ લઈએ ત્યારે વસ્તુનો અંદરનો સ્વાદ માટે નહીં લેવાનો, પ્રભુના અધરામૃતનો છે. મોઢામાં એ કે જો પેલા તમે તીખું નાખો, ફીકું નાખો, જીભ એની એ, મોઢું એનું એ, દાંત એના એ, ચાવા વાળા એના એ. તો એકવાર બધું ભેગું કરીને મેં ના એવો કોદો મને ના ભાવે, ત્યારે મને બરાબર યાદ છે. આમ હજી બોલે મને એવો કોદો ન ભાવે. એને બિચારાને એમ કે ભેગી નહીં આવે પાછી. સારું, તને ગમે એવું કરજે. મેં હું આવું તમારી બાજુ નહીં બેસું. મને કે કેમ? મેં તમે કોદા કરીને ખાવ છો. પછી સમજણ પડી કે સાચો પ્રસાદ એ જ લેતા હતા. તો ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. આવા તો ઘણાય બધા જીવનમાં નાના હતા અત્યારે દાખલા બનતા હોય, પણ નાની નાની વસ્તુ આપણા સ્મરણમાં ન હોય. નાના હતા ઘણા આવા પ્રસંગ બનતા. અમે ભાટિયાન ડેલીમાં પેલા રહેતા, પછી બાજુમાં મારા જ નિવાસ. તો એ બાપ મામા ને મામી બોમ્બે રહે, અને વેકેશન પડે એટલે બકુલ ને પરિમળ ને બાબુ ને ગોટી ને બધા 5 જણા ને મામા ને મામી. પેલાના જમાનામાં એવું હતું કે બાના ગામના જે હોય ને એ બધા અમારા મામા જ કહેવાય. હવે બા દાળમાં, દાળમાંથી ને એસટી બસમાં અડધો પોણો કલાક અમરેલી થાય, તો એ મામા અમરેલીના હતા. એટલે મકાન ભાડે લીધું ત્યારે જ, બેન તમારા ભાઈનું ઘર છે એવી રીતે રહેજો. અને નિભાવે કેવું, વેકેશનમાં આવે એટલે અમારા બધા માટે કપડાં લઈ આવે, મારી બા માટે સાડી લઈ આવે, અને અમે બધા મામા ને મામી જ કહીએ. હવે મામી સવારના પરમાં આટલી સાડી પહેરી અને રેશમી ઓલું પાછળ કહ બાંધેલું બ્લાઉઝ પહેરી અને હવેલા ઉઠીને જળ ભરવા જાય. હવે એકવાર એ ટાઈમમાં થયા એટલે
છોકરાઓ બે હતા, એણે કીધું અમે કરશું. હવે વહેલા ઉઠે ને એટલે મારી બા મને આમ ખોંચે, ચા તું બે ઘરે. મને એવું કામ કેસ, એ છે ને ઘરે સેવા છે, ચૂપ રે, ચા ઊભી થાય. તો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જળ ભરી આવ્યા. આપણે તો કોઈના મોઢામાં ન હમાય. મેં કીધું મમ્મી 7 વાગે જળ ભરીએ તો ના ચાલે? આ વાતો મને 3:30-4 વાગ્યામાં ઉઠાડીને નવડાવી અને પાછો માથા બળ નવાનું, વાળ કોરા, વાળ તેલવાળા ન. અમારી બા એટલી બધી ઓપરેશનમાં માનતી હતી, એના લીધે થોડું વયમનસ્ય ઘરમાં સર્જાતું હતું. મામીએ જવાબ સરસ દીધો, એ કે બેટા પછી ડખોળાઈ જાય પાણી. બધા લૌકિક ઓલા માટે થઈને લેવા આવે ને તો એ જળ ડખોળાઈ જાય, અને પેલા આપણે લઈ આવીએ તો આપણા ઠાકોરજીને ડખોળાયા વિનાનું જળ મળે, સામગ્રી થાય, જારીજી ભરાય. એટલે સવારે લઈ આવીએ અને ગાળી લઈએ એટલે એક તો એ નીતરી જાય, ગાળી લીધું એટલે જળ ઠરી જાય. બધું સમજાયું હતું ત્યારે તો. હા, પછી મનમાં એમ કહું મહિનો રહેવાના છે, કોકવાર બાર તો 2-3 દી જ ને. અને પછી હલવો ને એવું લઈ આવ્યા હોય એટલે 3 દી આપણને બધું આપે મામા, કે બેબી જળ ભરી આવે છે, અને આપણે રાજી થાય કે આપણે જળ ભરીએ. ભગવદીઓના ભાવ એવા ઉત્તમ. ભલે ત્યારે સમજાયું નહીં, પણ અત્યારે સમજાયું ત્યારે આનંદ આવે છે કે ઘરમાં પેલા કાંઈ આવે તો ઠાકોરજી માટે દૂધ કાઢ લઈએ, મેવો આવ્યો, છોકરાઓને સવારે ફ્રૂટ લઈ જવું હોય સ્કૂલે તો ઠાકોરજી માટે કાઢીએ. અને માનો કે એપલ એમને લઈ જવું હોય, સફરજન, તો સન્મુખ કરીને લઈ જાય. હવે શરૂઆતથી જ આ થઈ ગયો એટલે અત્યારે આરાધ્ય સગુન કાંઈ પણ લઈ જવું હોય, કાંઈ પણ લેવું હોય, સન્મુખ કર્યા વિના ન લે. હવે સાંજે આરાધ્યને કાંઈ ભાવ એવું ન હોય તો રોટલી ને કેરી ખાવી હોય, બા 2 કેરી સન્મુખ કરી લો. હા કર લે. જો તમે બહુ તાણવા જાઓ ને, છોકરાઓ તમારાથી દૂર જાય, ઘરનું વાતાવરણ બગડી જાય. અત્યારે મારે કાંઈ નથી કહેવું પડતું, 2 છોકરાઓને કાંઈ જોઈતું કરતો હોય, સન્મુખ કર્યા વિના કોઈ વસ્તુ લે જ નહીં, પેલા ઠાકોરજી. પણ હવે એ જ વસ્તુ મેં ઘણા આમ એટલું બધું તાણે અહીંયા અડવા નહીં ને, આમ કરવા નહીં ને, આવી રીતે નહીં ને. હવે ઘણી વાર એવું થાય કે લોકો સ્કૂલેથી આવ્યા હોય ને ઠાકોરજીને રાજભોગ ધર્યો હોય, થાળ તૈયાર કરે, બસ થાળ આખો તૈયાર કરી લો, સન્મુખ કરીને લઈ. હા, હવે જો એને ના પાડું ને, એ બીજો નાસ્તો કરે, બિચારાઓ જમે નહીં, તડકાના શનિવારે થાકીને આવ્યા હોય, લોકો તૃપ્તિ કરી લે સન્મુખ બધું, થાળ તૈયાર કરીને સન્મુખ કરી લે. ભલે કોકવારે જ આવું બને, પણ કોકવાર બાળક બહુ ભૂખું થયું હોય તો આપણા થઈને પછી એને એવું ના કરાય. પ્રભુને બાળકો બહુ વાલા છે. સખાઓના મોઢામાં દે ને પાછા કાઢીને પોતે લે. તો છોકરા વારે જો બાળ ભાવ રાખીએ ને તો ઘરનું વાતાવરણ સારું રહે. બહુ તમે પેલું કરવા જાઓ, બહુ તાણો તો તૂટી જાય. એક છે ભગવદીય વૈષ્ણવ વ્યવહાર, મોડું થાય 2 વાગે ભૂખ સરાવે ત્યાં સુધી છોકરાઓ બિચારા ટળ વળે. હવે સ્કૂલેથી 1:30 વાગે આવે એટલે પછી અવનીએ મને કહ્યું એકવાર, કે માસી હું તમારા ઘરે આવું? મેં તો આવ ને બટા. પછી આવીને ઢીલી થઈ ગઈ. મેં શું છે સાચું કે? એ કે બા બહુ જ સારા છે, માને ભૂલી ગઈ એટલો પ્રેમ આપે છે. એટલી બધી અપરસ કે છોકરાઓ આવીને સ્કૂલેથી ને મોજા ધોવામાં નાખી દો ને, બૂટ બહાર રાખો ને, નાવા જાઓ ને, કપડાં પલાળી દો ને. હવે ઓલો એ કે મારો લાલ્યો 7-8 વર્ષનો છે, એટલે આવે એટલે એને ભૂખ લાગી હોય એટલે હું કહું હાથ પગ મોઢું ધોઈને તું કપડાં બદલાવી લે. હવે બાને એવું છે કે હું જ સામગ્રી કરું અને હું જ ધરું. હવે હું રોટલી કરું, બીજું બધું કે ના હું જ કરું. એના લીધે ઘણી વાર 2 વાગે રાજભોગ આવે એટલે સરાવે એટલે 2:30-3. હવે ત્યાં 3:30 એને ટ્યુશનમાં જવાનું હોય. તો ઘણી વાર એ કે એલા માસી તમે માનશો નહીં,
બાથી છાનું મનું બહારના નાસ્તા પડ્યા હોય ને જે બહાર છત્તી રસોઈ મારે એને બહારના નાસ્તા હવે સાંજે આવે ત્યારે એ થાકી ગયો એટલે હોઈ જાય. એ કે સતીશને મેં કીધું તો એ કે બાને હું કાંઈ ન કહું. હવે મારાથી તો કહેવાય નહીં. અને અઠવાડિયાથી બહુ મૂંઝાઉં છું તો કાંઈક રસ્તો. હવે જો એમ કે હું કે મેં તમને વાત કરી એમ કહું તો એ બાઈને મારે વૈમનસ્ય સમજે. મેં તું ચિંતા કરવા. 2 દી પછી ગઈ. મને કે લે આ તો ઉઘડી ગયા અમારા હાબુ વિનાના, અમારા ઘરે ભૂલા પડ્યા આમ તેમ. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે બોલે. પછી મેં કીધું અમારે તો આરાધ્યાને આવી રીતે સ્કૂલેથી આવે એટલે અમે સન્મુખ કરી દઈએ થાળ. એટલે મેં કીધું પ્રસાદ લઈ લઈએ, પછી એને ટીટીમાં જવાનું હોય, ટેબલ ટેનિસમાં. એટલે મેં કીધું ગરમ ગરમ રોજ તો મેં કીધું આપણે નાસ્તા ન દેવાય ને. તો કે એવું થોડું હાલે ઈલાબેન. મેં કીધું મારા વાલા એ વૈષ્ણવ છે ને, ઠાકોરજી રાજી થાય. અને મેં કીધું તૃપ્તિને હું ભેગા થઈને રસોઈ બનાવીએ તો સમજી ગયા કે છોકરાઓ આવે એ પહેલા અમે રાજભોગ ધરાવી દીધો હોય તો બધાનું સચવાઈ જાય છે. મને કે દોષ ન પડે. મેં તો છોકરાઓ બહારના ચવાણા ગાંઠિયાને ખાઈને માંદા પડે એ દોષ પડે. મને કે સારું તમારી વાત આમ મને સાચી લાગે છે પણ અમારા ઘરમાં અમે કોઈ દી આવું કરતા નથી ને એલા બેન. મેં કીધું સમય પ્રમાણે. એ કે અમે ભણતા, મેં કીધું જો આપણે ભણતા ને ત્યારે નદી હતી, નાળા હતા, કૂવા હતા, ચૂલો હતો, ગાય દોતા હતા, ગાર કરતા હતા. હવે શું છે, આપણે સ્કૂલની નિશાળમાં ભણવા જતા 1 થી 4 માં એકડિયા ને બગડિયા. તો આપણે કેટલા વાગે આવતા હતા? બપોરે મેં કીધું રાજભોગ સરાવીને બા આપણને આપી દેતી, પ્રસાદ લઈને જતા, પછી 5 વાગે એ રખડતા રમતા આવતા હતા. અત્યારે સમય બદલાયો. છોકરાઓ 7:15 વાગ્યાના ગયા હોય, બિચારા 2 વાગે આવે ત્યારે આપણે એમ કહીએ ના હજી રહેવા દે. પછી આપણે તો ખાલી આટલી વાત કરી, કારણ કે પછી ઓલી અવનીનું જોવું પડે આપણે. પછી 2-3 દી પછી એનો ફોન આવ્યો, માસી બધું બરાબર છે, હવે લાલીઓ આવે છે ને તો બા સન્મુખ કરવા દે છે. મેં કીધું ભલે આપણે મોટા ન લઈએ પણ બાળકને તો બિચારાને. અને પછી એ કે જમીન થોડી વાર સૂઈ જાય પ્રસાદ લઈને અને 4 વાગે ટ્યુશનમાં મૂક્યો. અમે તો મોસ્ટલી કે 3:30 પોણા 4 જ પ્રસાદ લઈએ, કારણ કે હવે ધીમે ધીમે કે બાથી થતું નથી. તો કે મેં કીધું કે જો ઈલા માસીને તૃપ્તિ ભાભીને કરે છે ને, હવે એ કે ધીમે ધીમે મને કહેવા માંડ્યા. એ કે સાચી વાત છે ને, હવે તું તારે મને હું તને શાકબાક ટોકરી સુધારી દઈશ, તું મને. તો હવે 12 રાજભોગ આવી જાય તો સન્મુખ ન કરવું પડે. લાલ્યો આવે, તમારા દીકરા આવે ત્યારે એ કે બધા હારે પ્રસાદ લઈ લે. હવે એ કે 1-1:15 વાગે પરવારી જાય એટલે બધા ટેબલ ઉપર હારે પ્રસાદ લઈએ. તો અમારા મનની વ્યથા વહી ગઈ ને ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે. બહાર નહીં હોય તો અમે કઈ ઠાકોરજી થોડા ગુરુ ઘરે મોકલશું? અમારા છે ઠાકોરજી. અમારા ઠાકોરજીને અમારા ઘરમાંથી ક્યાંય જવું ગમે નહીં. જો બધી વ્યથા ઓછી થઈ ગઈ, વ્યવહારુ રીતે રહીએ ને તો ક્યારેય વૈમનસ્ય ન સર્જે. બહુ તમે રિજિડ બનો ને એટલે પછી છેલ્લે તમારે ઠાકોરજી ગુરુ ઘરે જાય. હા, પવિત્રતા ચોક્કસ, હાથ ખાસા કરવાના, પ્રસાદી ને સામગ્રીનું ધ્યાન રાખવાનું, પણ અતિશય ના. તમે 2 વાગે હું રાજભોગ સરાવું, પછી 2:30 વાગે ઓલું છોકરું 1:30 વાગ્યાને આવેલું 1 કલાકમાં, પછી ઓલો ડબ્બો ખાઈને ઓલો ડબ્બો ખાઈને માંદું પડે. એટલે સમય પ્રમાણે જીવીએ. અમારા વખતમાં આમ હતું એ બોલાય જ નહીં. આપણા વખતમાં હતું, સમય બદલાયો અને પરિવર્તન એ જીવનનો નિયમ છે. પેલા કુવાના પાણીના જાળીજી ભરતા હતા, ખબર જ. હવે ઘણા ઘરે ઘંટી નહીં હોતી તો બહાર દળાવે છે, ઘરે દળીએ છે. પેલા ગાયો બધા દોતા હતા, બરાબર. હવે દૂધ ક્યાંથી આવે છે? બધા અમૂલનું. વધુ મારે કઈ વર્ણન નથી કરવું, પણ સમય બદલાયો તો પરિવર્તન એ જિંદગીનો નિયમ. પવિત્રતા અને ચોખ્ખાઈ રાખતા રાખતા સેવામાં પ્રભુને શ્રમ ન પડે અને ઘરનાને પણ અભાવો ન આવે અને ભાવ વધે.
તો પ્રભુ ઘરમાં પ્રસન્નતાથી બિરાજે. એક રિક્ષાવાળો હતો. રિક્ષામાં બેઠા બધા. જેવો બિચારો આમ કાઢવા ગયો તો પૂરપાટ એક કારવાળો, ગાડીવાળો આવ્યો અને રિક્ષાવાળાએ જે બ્રેક મારી, જો એને ના મારી હોત તો શું થતી કોઈને ખબર. બધાની રાડ ફાટી ગઈ. ગાડીવાળાએ ઉતરીને ઓલાને લાફો મારી દીધો. કોને? રિક્ષાવાળાને. ઓલો કે સોરી સોરી સાહેબ, સોરી, તમારે મોડું થશે, આપ જાઓ. એટલે અંદર બેઠેલા એક ભાઈએ કીધું સોરી એ કે તમે શેના કહો છો? વાંક એનો હતો. તમે તો સ્ટાર્ટ કરીને નીકળતા હતા, એણે રોંગ સાઈડમાંથી ગાડી લીધી અને આટલી ફાસ્ટ ચલાવી, તમે કેમ સોરી કહો છો? એટલે ગાડીવાળો કે ગાડી આવતી હતી ખબર નહોતી, એટલે કે ગાડીવાળા એટલે તમે સાચા. ત્યારે રિક્ષાવાળાએ હાથ પકડીને કીધું ગાડીવાળા ભાઈ સાચા છે, મારે બધી બાજુ જોવું જોઈએ ને, મેં ન જોયું ને. વાંક મારો. સાહેબ તમે જાઓ, તમારું મોડું થશે. સવાર સવારમાં દિવસ, જય શ્રી કૃષ્ણ, તમારો સારો જાય ને મારો સારો જાય. તો ગાડીવાળો બબડતો ગયો. પેલા રિક્ષામાં ભાઈ બેઠા, તેણે કીધું કેમ તમે આવું કર્યું? જિંદગી કા સફર સુહાના છે. હવે આ ભાઈ જે મારી યાર ભટકાતા એ જિંદગીમાં ક્યારેય મને મળવાના છે? ક્યારેય મારો ને એનો ભેટો થવાનો છે? એમનો દિવસ બગડે ને મારો. વાંક જેટલા 50 જણાની બૂમ પડી, બધા જાણે છે કે એમનો હતો, પણ મેં સોરી કહી દીધું. વાત ત્યાં પતી ગઈ ને. એમનો સમય ના બગડ્યો ને મારોય ન બગડ્યો. સવારે હું નીકળું ત્યારે કામ, ક્રોધ, લોભ ને મોહ, એને કહું અહીં ઘરે રહ્યો, મારી ભેગા નથી આવવાનું. તમે 4 મારી ભેગા હો ને, અને ઈર્ષા 5, તો મારો દિવસ ખરાબ જાય. અને સાંજે હું લઈને આવું એના કરતાં થાકીને વધુ આવું. તમને ક્રોધ આવ્યો એવો મને આવ્યો હોય ને, પણ હું ઘરે મૂકીને આવ્યો છું. આવું ક્યાંય થાય ને ક્યારે. જો તમે જતું કરશો તો તમારું તો નહીં બગડે, પણ એનું નહીં બગડે. તો આજે નહીં તો કાલે એના અંતરમાંથી દુઆ તો નીકળશે જ. હવે શું એને ખબર નહોતી એનો વાંક છે, રોંગ સાઈડ હતી. પણ પૈસાવાળા એવું સમજે કે અમને અધિકાર છે, પણ મને તો એવું નથી થતું. એ પૈસાવાળાને બનાવવાવાળા એ ઠાકોરજી જ ને, અને મને રિક્ષાવાળાને બનાવવાવાળા તો ઠાકોરજી જ ને. તો પ્રભુને ખેલવા માટે નવા નવા ખીલોના જોઈએ. તમારી જીપ હોય કે કાર હોય, એમાં તમે પેલી બેટરી નાખી હોય. હવે તમને મોંઘામાં મોંઘી કાર જાપાનથી મંગાવી દીધી હોય કે આવી ગાડી કોઈની પાસે નહીં હોય. સાચું કહેજો, છોકરાને એ મોંઘામાં મોંઘી રમકડાની કાર બેટરીવાળી 2 દીથી વધુ ગમે, 3જા દી ઘા કરે. અને બાજુમાં ઓલા મેળામાંથી ને 5 રૂપિયાની અવડી નાની રિક્ષા લઈ આવે ને એના માટે કજિયા કરે. શું મારે એવી જ જોઈએ છે? અરે ભાઈ, આ તારી 25,000ની કાર છે અને ઓલાની 5 કે 50 રૂપિયાની આવી નાની ખોખું રિક્ષા છે. પણ એ ઓલી કારથી હવે થાકી ગયો 2 દિવસ, હવે નવું રમકડું જોઈએ. એમ આપણા ઠાકોરજીને આપણે નવા રમકડા છીએ આપણે. તો કોકવાર તમારાથી રમે, કોકવાર મારાથી રમે. આજે પ્રભુએ કારવાળાને પોતાનું ખીલોનું બનાવ્યું, મને શાંત રાખ્યો. હવે આજે હું શાંત રહ્યો ને મને ટેવ પડી જશે કે શાંત રહેવા. તો કે તમને લાફો માર્યો એ કે ગયા જન્મ મેં માર્યો છે, તો પૂરું થઈ ગયું ને ઋણ. અને એનાથી ને મને કાંઈ ફેર નથી પડ્યો. શંખામણ મેં સોરી કીધું તો એને થઈ હતી, એના મોઢા ઉપર કેવા ભાવ હતા. અને તમે 50 જણા ઉપરાણું તાણવા વાળા મારા હતા. જો હું ઉગ્ર બન્યો હોત ને મેં સામે લાફો માર્યો તો તમે બધા જોડી કાઢત. સિવાય નફરત મને ને એને શું મળત? તમને બધાને ના પાડી, મેં સોરી કહી દીધું, વાંક એનો હોવા છતાંય.
હવે આખા રસ્તે ઈ મનમાં પસ્તાવો કરશે કે ખોટું થઈ ગયું. તો આપણા જીવનમાં પણ આવું બધું બનતું હોય છે. જતું કરે એ જીતે, જે વચનામૃતમાં કહેતા હતા, જતું કરે એ જીતે. સાસુ વહુમાં જો સાસુ જતું કરે ને તો વહુ કરે, કારણ કે યુવાન છે. આપણા વખતમાં આપણે સાસુ હતા એ સમય જુદો હતો, પરિસ્થિતિ જુદી હતી. ત્યારે એટલું એજ્યુકેશન નહોતું. હવે બધા કેરિયર ઓરિએન્ટેડ છે. બધાને એવું છે કે નહીં અમે કરીએ બરાબર, લેટ ધેમ ડુ વોટ ધે વોન્ટ. સાચી વાત બેટા, તમે જે કયો છો બરાબર છે. શરૂઆત આપણાથી કરીએ તો સામેવાળા રિસ્પોન્ડ કરશે, પણ આપણે જ કહીએ અમારા વખતમાં આવું નહોતું હો, એ કે રહો ત્યારે એકલા. થોડું મોટા જતું કરે ને તો નાના કરશે, પણ રાહ જોવી પડે. તો આ બધી વાતો તો વ્યવહારોય છે, સંસારી છે. પણ ઘરમાં ઠાકોરજી ક્યારે પ્રસન્ન રહે? ઘરમાં કે બહાર ક્લેશ ના થાય. તો ઘરમાં ક્લેશ કરવાની ટેવ પડી હોય એટલે બહાર થઈ જ જાય. અને ઘરમાં તમે જતું કરવાની ટેવ હોય તો બહાર તમે જતું કર્યા વિના રહો ને. અને જતું કરો, ઓલા રિક્ષાવાળાએ જતું કર્યું તો એને તો આખો દિવસ સુધરી ગયો. ઓ યાર, જતું કર્યું ને ઝઘડો ન થયો તો ઓલાને એમ થયું ખોટો મેં લાફો માર્યો, મારે આવું કરવું જોઈતું. હા, પસ્તાવો વિપુલ જણો, પાપી તેમાં ડૂબકી મારીને પુણ્યશાળી બને. તો જીવનમાં જો આ બધા નાના હોય, યુવાન હોય ત્યારે બધું ના ગમે. કોલેજમાં હતા ને કોઈ આવું કે ને, હે આ તો બધું ચોપડામાં સારું લાગે, બોલવામાં સારું લાગે, એવા થોડા સહન કરવાના હોય. પણ જેમ જેમ સમય જાય, જેમ જેમ વૈષ્ણવનો સંગ મળે, દીનતા આવે, ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો એની પ્રસન્નતાનો વિચાર કરીએ તો વૈમનસ્ય ઓછું થાય ને થાય, એમાં કોઈ શંકા નથી. બોલો વલ્લભાતી. વ્રજ વિહાર. નવનેત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ગોલોકમાં એની સુધી કેટલા બધા વૈષ્ણવ લે છે. આજે જ સાંભળો કે તમે અમેરિકાનું નામ દો ને એટલે તરત તમે એમ કહો કે એમાં મોલ સારા, એમાં કુદરત સારી. એમ તમે વ્રજનું નામ લ્યો એટલે તમને આ બધી વાતો યાદ આવે, વન ને ઉપવન ને. તો વ્રજનું નામ આવ્યું એટલે કોઈક ને લીલાશાળી તો આપણા મનમાં આવે ને આવે છે. તો વનમાં, વ્રજમાં 12 વન, 24 ઉપવન, કુંજ, નિકુંજ, સરોવર, પોખર. હમણાં જ આપણે પીળી પોખરની વાત કરી હતી, વાલ પોખર. પોખર એટલે તળાવ જેવું હોય. તો વ્રજમાં જે છે ને એ દુનિયામાં ક્યાંય નથી. અમેરિકામાં છે આવા પોખર ને કુંજ ને નિકુંજ ને, સ્વિટ્ઝરલેન્ડમાં, પેરિસમાં, રોમમાં, ન્યુઝીલેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં ક્યાંય નથી. આવા નામ જ ક્યાંય નથી. કાશ્મીરમાં આટલી કુદરત સરસ, પણ દાલ સરોવર ને, ટુલિપ ગાર્ડન ને, સોનમર્ગ ને, ગુલમર્ગ, નામ જુઓ. અને વ્રજની વાતો આવે તો વ્રજના તો બધા નામ જ કહેવાય. મથુરાની અંતર્ગૃહિને, શ્વેતવરા ભગવાનને, સતઘરાને, કેશવરાયજીનું મંદિરને, જન્મભૂમિને, વિશ્રામ ઘાટને, બેઠકજીને, યમુનાજીનું મંદિરને, આરતીને, આશેશ્વર મહાદેવને, તાલવનમાં આવો એટલે દાવજીને, નીલકમલ સરોવરને, મધુવનમાં મધુવનિયા ઠાકોરજીને, 12 કૃષ્ણકુંડને, બહુલાવનમાં બહુલા ગાયને સજીવન કરી એને, બહુલા ગાય ને બહુલા કુંડ ને, કુમુદવનમાં છાક મનોરથ, આજદધી મીઠો મદન ગોપાલ, ગંગાસાગર,
લાલ કદમ ટેર ને કપિલ મુનિનો આશ્રમ ને વૃંદાવનમાં વલ્લભના બેઠકજી ને ગુસાઈજી ને ગોકુળનાથજી ને દામોદરદાસ સરસાણી, નાગરીદાસના મદન મોહનજી યુગલ સ્વરૂપે, બંસી ભટ્ટ, બીજા 5000 મંદિરો, ભલે આપણા નહીં છતાંય આપણા. બચવનમાં બચ બિહારી, બચકૂપ, વલ્લભના બેઠકજી, ગુસાઈજીના બેઠકજી, ચારે બાજુ વાતાવરણની અંદર સુગંધ. ભાંડીરવન, વલ્લભના બેઠકજી, જ્યાં છાસ ને વલ્લભે દહીં ખીર કર્યું હતું. ભાંડર બિહારી, ઠાકોરજી સામનેજીના માંગ ભરે છે. આખી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં આવું એકેય મંદિર નથી, એવું એકેય આવું સ્વરૂપ નથી જે સ્વયં પ્રગટિત છે. પાછળ દુર્વાસા મુનિના આશ્રમની લીલા. ભાંડીરકૂપ, જ્યાં અષાઢ સુદ 14ના દિવસે બધા તીર્થોનું જલ આવે અને સફેદ જળ થઈ જાય, દૂધ જેવું. સામે દાઉજીનો મુગટ, પેલા વૃક્ષમાં બ્રહ્માજીએ ચતુર્ભુજ સ્વરૂપે 4 ફેરા ફેરવાતા એ. બિહારી વન, બિહરત દોનો એક સાથ. નિકુંજ લીલા. બેલવન, જ્યાં ગુસાઈજીએ ખીચડી ખીલનો મનોરથ કર્યો, બહાર લક્ષ્મીજીનું મંદિર, પાછળ યમુનાજી, વૃક્ષો, ગૌશાળા. માટવન, જ્યાં ઠાકોરજીએ માટ ફોડ્યા હતા ને માખણ આરોગ્ય હતા. ભદ્રવન, ભદ્ર એટલે કલ્યાણ. એ વનમાં જાય એટલે આપણને આપણું કલ્યાણ યાદ ન આવે, ઠાકોરજીને જ આપણું કરે. ગેરેવન, અરે કોકિલાવન, જ્યાં વલ્લભે 500 નાગા બાવાને 1.25 શેર ખીરમાં બધાને પેટ ભરીને જમાડ્યા હતા. બેઠકજી, સુંદર ડોલના ભાવના સયા મંદિર છે. 12 તલાઈ, જ્યાં ઠાકોરજી અરોગતા પનિહારી લીલા કરી, વૈદ્ય લીલા કરી અને 12 માસ હોરી લીલા. ગેરેવન, કુંજ ને નિકુંજ ને વન ને ઉપવન ને વલ્લભના બેઠકજી ને સાંકડી ખોર ને દાન લીલા, લાડલીજીનું મંદિર ને. મારવાલા, હું તો હવાર સુધી આજ બોલીશ, મને બહુ ગમે છે વ્રજ. તો વ્રજની વાત આવે એટલે તમે વ્રજમાં, માનસીમાં પહોંચો ને પહોંચો જ, એમાં કોઈ શંકાને સાર નહીં. આગળ ચલાવીએ નહીં તો પાછી વહી જઈશ વ્રજમાં, તો હવાર સુધી અહીંયા આવીશ નહીં. હવે કામવન, વ્રજના 12 વનનું વનમાંનું આ 5મું વન છે. કામવન 5મું વન છે. મહાભારતમાં કહેલું પાંડવોના વનવાસ સમયનું આ કામ્યક વન છે. મહાભારત સિરિયલે જેણે જોઈ હોય એને અને મહાભારત વાંચ્યું હોય એને, જે કામ્યક વન છે પાંડવોનું, એ આ કામવન. પહેલા શ્રી ગિરિરાજજીથી કામવન સુધી 20 કોષ વૃંદાવન હતો. અત્યારનું જે વૃંદાવન છે આધિ ભૌતિક છે. એ આપણા, એ જેનું હોય તેનું. આપણા બેઠકજી સિવાય આ વૃંદાવનમાં આપણું કશું જ નથી. તો મૂળ વૃંદાવન કયું? ગિરિરાજથી 20 કોષ સુધીનું કામવન, એ આપણું વૃંદાવન. એના પ્રગટ પ્રમાણ છે. ચરણ પાંડી ઉપર કામવનમાં ઠાકોરજીના ચરણારવિંદ છે. ભોજન થાળીમાં ઠાકોરજી ભોજન આરોગ્ય, ત્યાં દહીં દૂધના કટોરા, ભોજન થાળી બધું છે. ઠાકોરજી ખેલતાય 84 ખંભાઈ છે. ઠાકોરજી લપસાય લપસણી સિલાઈ છે. વિમલા દેવીનું મંદિર એ છે ને પુષ્કર ધામે છે. શ્રીકુંડના બેઠક જે છે અને ગોકુલચંદ્રબાજી અને મદન મોહનજી બિરાજે છે, એ મંદિરે છે. જે ગયા શ્રાદ્ધ કરવા ન ગયા હોય ત્યાં ગયા છે. ત્યાં કામેશ્વર મહાદેવે છે. જ્યાં જાઓ ત્યાં તમને બધે પ્રભુની લીલાસ્થળીનું અનુસંધાન થયા વિના રહીને. હવે કે છે ગિરિરાજથી કામવન સુધી 20 કોષ વૃંદાવન હતું. સારસ્વત કલ્પમાં ગોવર્ધન, નંદગાંવ, બરસાના,
કામ વન તેમાં મળેલા હતા. આ બધું વૃંદાવન ગણાલું. કામનાઓ બધી પૂર્ણ કરતું હોવાથી આ કામવન કહેવાય છે. બધી કામનાઓ એટલે લૌકિક નહીં હો. મારી દીકરીને લગ્ન થઈ જાય, મારે ટેન્ડર પાસ થાય ને મારી ગાડી આવી જાય ને મારો બંગલો, ના ભાઈ ના. આજે જે એક વૈષ્ણવ મને કહેતા હતા કે મારો દીકરો છે ને 4-5 પાર્ટનર છે. તો ક્યારની હું કહું છું કે આપણે બંગલો લેવો છે. એટલે એનો પાર્ટનર છે ને એને બહુ જ છે કે મારા દીકરાનો, કે આવી ઓનેસ્ટી, આવી પ્રામાણિકતા ક્યાંય નથી જોઈ. અમારા ધંધામાં ધારે તો મહિને 5 કરોડ કમાય એવો અમારો ધંધો છે, જો એ ખોટું કરે. પડી કે આંટી તમારા ઠાકોરજીને ખરેખર દંડવત કે આટલી બધી લાલચ હોવા છતાંય એક પૈસાનું ખોટું નથી કરતા. એટલે ઓલા એ કીધું કે ભાઈ, મેં તો એને ક્યારનું કીધું કે હવે આપણે આ બંગલો લઈ લઈએ, કારણ કે આવું પ્રભુએ તો કે કાલે જ લઈ લો, આજે જ લઈ લો, કાલે નહીં. એટલે દીકરાએ સામું જોયું કે મમ્મી બધી વ્યવસ્થા, તો ભાઈ આ બધી થઈ જશે વ્યવસ્થા, ચિંતા શું કામ કરો છો? તમારી નિષ્ઠા, તમારી પ્રામાણિકતા પ્રમાણે તો આ કાંઈ નથી. પછી કે હું ઠાકોરજી પાસે બેઠી હતી, રાજભોગ ધરાવતી હતી, તો મેં કીધું કે લાલા મેં કાંઈ ખોટું નથી કર્યું ને? જેમ ઓલું જમીન માપણી માટે આવ્યા હતા, ભાઈ તે અમને જીવાડ્યા. તો ઠાકોરજી કે ના, નિમિત્ત કોકને બનાવું છું, બાકી કરું છું તો હું જ. તો મનમાં જે વ્યથા હતી તો મેં કીધું કાંઈક એવું થઈ જાય કે મને પ્રતીતિ કરાવે કે આ બધું તે બોલાવડાવ્યું છે, નિમિત્ત બનાવે છે, બાકી તો તું જ કરશ. તો આજે અમારા ઠાકોરજી સંકેત વર અરોગવા પધાર્યા હતા. તો પાનું ફેરવું ને તો કીર્તન સંકેત વનનું જ આવ્યું. એટલે મને એમ થયું કે ના, મેં અન્ય આશ્રય નથી કર્યો. પાર્ટનર હતો એટલે વાત કરી કે ભાઈ મારો દીકરો સંકોચાય છે, પણ હવે અમારે સારું મકાન લેવું છે, અત્યારે જ લઈ લો. તો બોલાવવા વાળા કોણ? પ્રભુ. નિમિત્ત બનાવવા વાળા કોણ? પ્રભુ. પણ કરતે હો તુમ કનૈયા, કરશે કોણ? જો 84-252 જેવું આપણે નથી કે માગી માગી ના રોગે, પણ આવી લીલા કરે તો બોલીને જ લીલા કરી કહેવાય ને. તો મને કે આ જીલાબેન અડધો કલાક બહુ વ્યથા થઈ ગઈ હતી. પછી મેં કીધું કાંઈક એવું જતાવી દો. પછી આ કીર્તન ગાયું ને એમાં સંકેત બનાવ્યું. મેં કીધું હાસ મારા વાલા, ક્યારેય હું અન્યાશ્રય એવો ન કરું કે તને છોડીને 2 હાથવાળાને માન આપો, પણ તું જે બોલાવડાવીશ, નિમિત્ત બનાવડાવીશ, એ બનશે નિમિત્ત. કામનાઓ બધી પૂર્ણ કરતું હોવાથી આ કામવન કહેવાય છે. તેની આસપાસ 84 કુંડોમાંના કાચા ઘણા પુરાઈ ગયેલા કહેવાય છે. 84 કુંડ, 84 ખભા. કામવનમાં લીલી પરિક્રમમાં 3 દિવસ રોકાય તો એ 30% માંડ જોવાય, 70% રહી જાય. એટલી બધી પ્રભુની લીલા સ્થળ, કારણ કે મૂળ વૃંદાવન છે. તમે જ્યાં જાઓ ત્યાં પ્રભુની લીલા વિખરાયેલી છે. પણ આપણે વ્રજમાં જઈએ ને તો ગોર આપણી સાથે હોય ને, તો વ્રજવાસીઓને જે ખબર હોય ને એ ઘણીવાર ગ્રંથમાંય નહીં હોતું. એટલે 2008માં પરિક્રમા કરીને ત્યારે મને પરિક્રમાનો પય નહોતી ખબર. ભગવદીઓ કે એકવાર કરવી જોઈએ. ઈલાબેન નોકરી કરતી હતી તોય કરી, મારા વાલાએ કરાવડાવી, મેં શું કરી, ડોબી બેસ. રજાઈ મળી ગઈ, અનુકૂળતાય થઈ ગઈ. તો ત્યારે બધા જે અમારી ભેગા ગોર હોય, બીજા ગ્રુપ ભેગા હોય, તો એ બધી લીલાસળીના દર્શન કરાવે ને સમજાવે ને, પછી વ્રજનો વધુ આનંદ આવતો હતો. જ્યાં સુધી સમજીએ નહીં ત્યાં સુધી તો એક બેન મને કે પૂતળા મૂકી દીધા છે, અહીં હું કાંઈ છે નહીં. મારા વાલા સારસ્વત કલ્પનું તો અત્યારે એ સ્થળની જ એ લીલાસળીનું મહત્વ છે. ત્યાં એ લોકો એવી રીતે સ્ટેચ્યુ મૂકી દે, મૂર્તિ મૂકી દે, એટલે આપણે અનુભૂતિ કરી શકીએ. એટલે સ્થળનું મહત્વ છે. ત્યાં સ્વરૂપ કયું છે? સ્વરૂપ તો સાક્ષાત ઠાકોરજી છે જ.
અડિંગ એટલે અડી અડીને જ્યાં દાના માગ્યું. દરેક લીલા સ્થળીનું અનુસંધાન લીલા વલ્લભે આપણને બતાવી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માં યશોદાજીએ શ્રી કૃષ્ણને પોઢાવતા બાલોચિત વાર્તા કરી. નંદન નંદન એક કહું કહાની, રામચંદ્ર રાજા દશરથ કે. સાંભળીને પ્રભુએ કોઈ રામ સ્વરૂપ દર્શાવ્યું. માને લંકા કુંડ વગેરેથી કામવનની આસપાસ રામાવતાર લીલાના દર્શન કરાવ્યા. ભાદરવા સુદ એકે કામવનની 7 કોષની પરિક્રમા થાય છે. ઠાકોરજીની જો અહીંયા ચરણ પાડી છે, ભોજન થાળી છે, એટલે મૂળ વૃંદાવન આ છે. તો રાતના ઠાકોરજી પોઢે એટલે કે એમાં એક વાર્તા કે ને, ત્યારથી આપણે છોકરાઓને કહીએ છીએ. અમે નાના હતા તો બધી વાર્તાઓ રોજ અમને પાડોશી સંભળાવે, ઘરનાય સંભળાવે, બાપુને ત્યાં જાય તો બાપુજીને બાપુય સંભળાવે, ભાઈબાન ત્યાં હોય તો એ સંભળાવે, મામાને ત્યાં હોય તો એ સંભળાવે. તો નાનપણથી જ રામની ને કૃષ્ણની ને વાતો સાંભળીને મોટા થયા. અત્યારે તો મોબાઈલની ગેમ એવી હોય કે અંદર આમ છોકરાઓ ઘૂસી જાય અને હારે એટલે ડિપ્રેશન આવી જાય. 10 વર્ષના છોકરા પંખે લટકી જાય. એક મિનિટ. તો મા વાર્તા કરે કે રામ જો આવી રીતે સીતાજીને હરણ કરવા, રાવણ અરે ક્યાં છે મારું બાણ, સ્વરૂપ યાદ આવી જાય. માં કે શું થયું લાલા? ઠાકોરજી પાછા બેસી જાય કે હા, માને પાછું ખબર ન પડવી જોઈએ કે રામે હું છું ને કૃષ્ણ હું છું. પછી અમ્માનો ખોળાની અંદર પલ્લું પકડીને સુઈ જાય. માં કે ઓ મારો લાલો બી ગયો લાગે છે. ઠાકોરજી કે આખી દુનિયાને બેવડાવું છું પણ તારાથી હું બી જાઉં છું. તો આવી અદ્ભુત લીલાઓ, બધી બાળ લીલાઓ આ વૃંદાવન છે એની પ્રતીતિ કરાવી. અને કામવનમાં બોલો વલ્લભાતી. વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. ભાવાર્થ. આત્મનિવેદનનો વાક્યાર્થ આ પ્રમાણે છે. વાક્યાર્થ એટલે નિવેદન મંત્રમાં જે શબ્દો કે અક્ષરો રહેલા છે તે સર્વનું રહસ્ય, એનો ભાવાર્થ. એ જ નિવેદનનો વાક્યાર્થ એને હરિરાય ચરણ સ્પષ્ટ કરે છે. નિવેદન મંત્રમાં કેટલા 84 અક્ષરો છે. એનો ભાવાર્થ, એનો શબ્દાર્થ, આ બધું હરિરાય મહાપ્રભુ આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે કેટલું સમજાશે એ આપણા ઉપર આધાર નથી. એ વલ્લભ કૃપા કરે તો સમજાય. નાના હતા ને તો બા ટાઈમમાં હોય તો મંત્ર બોલવાનો હોય, નિવેદન મંત્ર, બ્રહ્મ સંબંધ. તો મેં કીધું આ તો બધું સંસ્કૃતમાં તને આવડે, તું ભણેલી છે, બાકી ચૂપ રહે. હું ટાઈમમાં હોય તો અહીં તાર મને એવું પૂછાય નહીં. એટલી બધી એની ગૂઢતા હતી, એનું રહસ્ય હતું. અત્યારે બધું ઓપન થઈ ગયું છે. ત્યારે હાથથી લખીને આપ્યો હતો ગુરુદેવે કે પ્રિન્ટિંગ ન થાય. હજી મને લાગે હશે. એક બેન તો ઘરે ઠાકોરજી નહીં, લગભગ 80 વર્ષના છે. ત્યારે આપણે શનિઓમાં રહેતા હતા અને આપણા ઘરે આવ્યા. મેં કીધું આવ્યા છો તો પ્રસાદ લઈને જાઓ, ભૂખ હમણાં જ સરાયો છે. કેટલું કીધું કે સારું. મને કે તારી હારે બેસીશ. મેં કીધું મારે વાર લાગશે કારણ કે મારા મિસ્ટર ને આકાશ ને આવી જાય, એ લોકો પ્રસાદ લઈ લે ને હું રોટલી ગરમ ઉતારું. એટલે પછી એને ચાવવાની તકલીફ હતી. ચોકઠું કરાવેલું હતો, ફીટ નહોતું થતું, એટલે ઓલા પેઢાથી ને રોટલી બોડીને મને કે એલા તને નહીં ગમે બધું, મારે તો રોટલી બધું ચોળવું. મેં તો મને બધું ગમશે, મારી માં હોય તો હું. મેં કીધું ના. હવે પ્રસાદ લઈને મને કે થોડી વાર આરામ કરું, તડકો ઓછો થાય એટલે જાઓ. મારે જે વાત કરવી છે અંધશ્રદ્ધાની તે આ છે. હવે એના ઘરે ઠાકોરજી ન બિરાજે, બરાબર. ત્યાં લેન્ડલાઈન ઉપર, ત્યારે મોબાઈલ નહોતા, એના દીકરાનો ફોન આવ્યો કે ફલાણા એક્સપાયર થઈ ગયા છે તો તું
જાઈશ ગામડે તો ફઈ બાકી છે, તો અંદર આવીને મને કે હવે મને અડતા નહીં, એ કે હવે મારે નાવું પડશે, હવે માથા પડું. મને તો અડધી સમજણ જ ન પડી. તમે શું કહો છો? તો કે મેં કીધું ફોનમાં સમાચાર આવે એમાં થોડા જોવાઈ જવાય. મેં કીધું કોણ હતું? તો કે ત્રીજી ચોથી પેઢી મારા નણંદ કે કોણ જાણે શું કીધું. મેં કીધું એનું તમને પાછા એના દીકરાને ફોન આવ્યો, એ કે આ લોકો જાય છે. મને કે હવે મારે શું કરવું? હું રિક્ષામાં જાઉં તો બધું છોવાઈ જાય. મેં કીધું યાર તમે કેમ આવું કરો છો? હવે જો ઘરમાં ઠાકોરજી નથી રાખવા અને અપરસો એટલી પાડે. મેં તો આ વર વિનાની થોડું લાજ, આપણે પરણ્યા ન હોય અને કોકનો વર કે જેઠ આવે તો આપણે લાજ કાઢીએ છીએ. કોઈના સાસુ સસરા આવે લાજ. આપણે તો લગ્ન જ નથી થયા. મેં તો તમારા તો લગ્ન જ નથી થયા, તમે ઠાકોર હે એવું કેમ કહેશ? મેં તો તમારા લગ્ન અલૌકિક થયા, તમે સાસરે ગયા છે. તમારી પાછળ હું મેં કીધું 12 વર્ષથી પડી જ કે તમે ઠાકોર મારાથી અપરસ ન પડાય, મારાથી આ બધું અપરસ એટલે સમજો છો શું? પણ એ જૂના માણસો માયના જ નહીં, લીલામ પહોંચી ગયા ત્યાં સુધી ઠાકોરજી ના પધરાવ્યા. એકોમ બહુશ્યામ એકાકી ન રમતે સદ્વિતીય ઈચ્છા. એ શ્રુતિ વાક્યોના આધારે પ્રથમ તો પ્રભુએ સૃષ્ટિ રચવાની ઈચ્છા કરી. ક્રિકેટ રમવું હોય ને તો 11 તો સામે જોઈએ છે, નહીં તો કોણ બોલિંગ કરે, કોણ બેટિંગ કરે ને કોણ ફિલ્ડિંગ કરે. હવે મેદાન જોઈએ ને રેફરી જોઈએ ને બધાય જોઈએ. તો ઠાકોરજી કે આ બધામાં તો સૃષ્ટિની રચના કરવી પડે. રમણ કરવા માટે સૃષ્ટિ રચે છે એમ ઉપનિષદ કહે છે. રમણ કેવી રીતે બની શકે? સર્વત્ર એક જ ભગવાન છે. ભગવાન બોલર બને ને ભગવાન બેટિંગ કરે ને પછી ભગવાન ઓલો શું આ નિર્ણય કોણ આપે? જજ. શું નિર્ણય? હવે ક્રિકેટમાં જજ આપે, અમ્પાયર. હા, તો એ અમ્પાયર પ્રભુ બને. ભગવાન સાથે રમણ કેમ કરે એ શંકા થતા શ્રુતિ કહે છે પ્રભુ પોતે રમણ કરવા બહુ રૂપે થાય છે. આ કીડીમાં જેટલા ભગવાન છે એટલા આપણામાં છે, સિંહમાં છે એટલા ગાયમાં છે, બધામાં. આપણે આની પહેલા શરૂઆતમાં ભાવનો જોઈ ગયા કે બધામાં ઠાકોરજી બિરાજે છે. આત્મા સૌ પરમાત્મા. સૃષ્ટિ રચવા માટે પોતાનામાંથી જ અનેક જળ જીવાદી પ્રગટ કરે છે. જીવો સ્વસ્વરૂપ હોવાથી સૃષ્ટિ કરવાની પ્રભુ જ્યારે ઈચ્છા કરે છે ત્યારે એ જીવોને પોતાનાથી જુદા કરે છે. આપણે યમુનાજીની લોટી ભરી આવીએ. હવે યમુનાજી તો વ્રજમાં ગોકુળમાં, છતાંય આપણે લોટીજી ભરી આવી શું કહીએ? યમુનાજી છે. તો આપણે બધા પ્રભુમાંથી છૂટા પડ્યા છે, પરમાત્મામાંથી. તો આપણે બધા આત્મા છીએ, પછી કોના અંશ? પ્રભુના. જ્યારથી ભગવત અંશ જીવો જુદા થાય છે ત્યારથી પ્રભુથી એવો વિખૂટા પડે છે. પ્રભુનો વિયોગ પ્રાપ્ત થાય. જુદા પડ્યા ત્યારથી પ્રભુનો સંબંધ છૂટ્યો અને વિયોગ જ રહ્યો. ભગવાનથી વિખૂટા થયા તો પણ એવોને તાપ ક્લેશ નથી થતો. ભગવાનને આપણે યાદ આવીએ છીએ, આપણને ભગવાન યાદ આવતા નથી. વિયોગ હોય તો તાપ ક્લેશ થવો જોઈએ, પરંતુ વિયોગ હજારો વર્ષોનો વિયોગ હતો છતાં જીવોને લેશ પણ પ્રભુને મળવા માટે તાપ કે ક્લેશ કાંઈ થતું નથી. કારણ શું? કારણ એ જ કે પ્રભુનો સંબંધ નથી. આપણો દીકરો 25 વર્ષથી અમેરિકા ગયો હોય, ન ફોન હોય, ન આવે, ન સમાચાર આવે, પણ સંબંધ રહે. તો કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા છે. પ્રભુ આપણને ઓળખે છે પણ આપણે પ્રભુને ભૂલી ગયા છે. જ્યારથી વિખૂટા પડ્યા ત્યારથી પ્રભુ સાથેનો તાર તૂટ્યો, સંબંધ છૂટ્યો. હવે પ્રભુના વિયોગને લઈને થવો જોઈએ તાપ ક્લેશ ક્યાંથી થાય? 25 વર્ષ થઈ જાય પછી દીકરાનો એટલી યાદ ના આવે જેટલી એ ગયો હોય ત્યારે યાદ આવતો હોય. થોડો પણ પ્રભુનો સંબંધ રહ્યો આવતો હોય
તો એઓને પ્રભુનો વિયોગ સાંભળી આવે અને પ્રભુની પ્રાપ્તિ માટે આરતી ઉદ્ભવે. સમૂળ ગો સંબંધ જ્યાં નથી ત્યાં પ્રભુ પ્રાપ્તિ માટે તાપ ક્લેશની ઉત્પત્તિ ક્યાંથી થાય? તાપ ક્લેશ કેમ નથી થતો? ભૂલી ગયા છે પ્રભુને, આપણું સ્વરૂપ ભૂલી ગયા, ઠાકોરજીનું સ્વરૂપ ભૂલી ગયા, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, શું કર્તવ્ય, બધું ભૂલી ગયા. સંસારમાં ચરસાણી થઈને ફરવા માંડ્યા. કોઈ આવે, હાલો ઈલાબેન અંબાજી આરતી કરો, હાલો હાલો ઈલાબેન સોમવાર છે મહાદેવ જળ ચડાવવા, હાલો. પણ બ્રહ્મ સંબંધ દ્વારા વલ્લભે આપણો સંબંધ ફરી સ્થાપિત કર્યો. હવે કોઈ બોલાવા આવે? હવે જળ ચડાવવા જઈએ? કેમ? વલ્લભે આપણને આપણું મૂળ સ્વરૂપનું જ્ઞાન આપી દીધું. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. અષ્ટાક્ષરનો મંત્ર મુજને દઈ ગયા, બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. સેવા રૂપી શાન મુજને દઈ ગયા, સેવા રૂપી જ્ઞાન મુજને દઈ ગયા. સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા, સત્સંગ રૂપી ચાવી મુજને દઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. વલ્લભને ચરણે સખીઓ વિનંતી કરે, તાળાની કુંજ ધામના ખોલી ગયા, તાળાની કુંજ ધામના ખોલી ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ. આપણે ક્યાં હતા? અને બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજી ઘરમાં નહોતા ત્યારે આપણે કેવા હતા? ખાલી એક સેકન્ડ પૂરતો વિચાર કરીએ અને પ્રભુ ઘરમાં પધાર્યા. ગોકુળ ગોકુળ ગોકુળ. પ્રભુ ઘરમાં નહોતા તો દોષ દેખાતા બધા એના. હવે એમ થાય પેલા વૈષ્ણવ મારા ઘરના. કાંઈ મનમાં થોડી વૈમનસ્ય આવે એટલે તરત એમ કે મારા પ્રભુને આવી લીલા ગમે છે, કરણમ મધુરમ. આ બધી વ્યથા કેમ વહી ગઈ? આ કથારૂપી સત્સંગ અને સ્વરૂપ સેવા. બોલો વલ્લભાથી દયારામભાઈના ચંદ્રાવલા ભક્તિ પોષણ. મિલવો નૈન હુઈકો નીકો, નંદ કો લાલ જીવન ધન સર્વસ્વ, ઓર જગત સબ ફીકો. મિલવો નૈન હુઈકો નીકો, ધર્મ શાસ્ત્ર ભાગવત ગીતા ગૂઢ જ્ઞાન પોથીકો, ખાટી છાસ મોહે કામ ના આવે, સૂર ખવૈયા ઘીકો. મિલવો નૈન હુઈકો નીકો. સુરદાસીનું કીર્તન છે. આપણે તો ચકાચક સાચા ઘીના ખાવા વાળા, આપણે પુસ્તક ત્યાં જ્ઞાન વાળા નહીં. ઘણા મને પૂછે એલા બેન આ ક્યાંથી વાંચ્યું? એ વલ્લભે જે કર્યું એ કર્યું મારા વાલા. એકવાર બોલી જાય પછી ખબર ન હોય, કારણ કે આપણો માર્ગ આખો ભાવના ઉપર છે.
તો શું કે સુરદાસજી, આ પદમાં મળવું ને તેનાથી ઉત્તમ આવું ગાયું છે. હૃદય ચક્ષુષી જેવો દર્શન કરી આનંદ પ્રાપ્ત કરે છે તે સુરદાસી કહે. જો સુરદાસી નેત્ર નથી, ચક્ષુ નથી, આંખ નથી, હૃદયથી દર્શન કરે છે. આપણે બધા આંખથી કરીએ છીએ ને, એટલે આંખ જેવી બંધ કરીને ખોલીએ એટલે જતા રહીએ છીએ. સુરદાસી હૃદયમાં સ્થિર કરે છે, એટલે કાયમ એને દર્શન થાય છે. સુરદાસી કહે છે કે યશોદાનો લાલો, નંદજીનો લાલે તે જ મારું સરસ્વધન છે. આપણું સરસ્વધન કોણ? આપણા ઠાકોરજી. આ વખતે આપણે શ્રીનાથજી દર્શન કરવા ગયા તો આપણને બધાને એવું લાગ્યું કે આપણા ઠાકોરજીને એનામાં કાંઈ ભેદ જ નથી. અને પરાકાષ્ઠા કેવી કે એ દર્શન કર્યા, એમણે બધું ગ્રીન ધારણ કર્યું હતું, અને આપણા ઠાકોરજી એ ગ્રીન. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી અને ના દ્વારામાં બિરાજતા શ્રીજી બાઉમાં કોઈ ભેદ નહીં. એહી તેહી તેહી એહી, ના કછું સંદેહ. હું તો તેને નિહાળીને જ બેસી રહું, બાકી આ જગતમાં કોઈ એવી ચીજ છે કે જોઈને આનંદ થાય? જો દરેક વસ્તુમાં કેવું મજા આવે, મજા આવે ને એની સજા હોય. આનંદ આ ઠાકોરજીમાં આજે આપણે માનો કે એવા સુંદર વસ્ત્ર ધારણ કરેવા, આભૂષણ, આજે બદામી નહીં ને પીળાઈ નહીં એવા ધારણ કરેવા, શેરો, એવા આભૂષણ, એવું તિલક, એવી અલકાવલી, એવી કંઠેસરી, એવા માળાજી, એવા નૂપુર. હવે આ સ્વરૂપના દર્શન કરતા જે આનંદ થયો એ તમને મને જોતા આનંદ થાય, મને તમને ના. આજે તમને બાસુંદી બહુ ભાવે, 2-3 વાટકી પાવ પછી અપખે પડી જાય. ઠાકોરજીની પાસે તમે મંગળા કરો તો એટલો આનંદ, સ્નાન કરાવો તો એટલો આનંદ, શ્રૃંગાર કરો તો એટલો આનંદ, ઓરો ગાવો, બોઢાડો, કીર્તન કરો, જારીજી ભરો, કાની આપો, ખીલોના ધરો, તવડકી મૂકો, તમને એ 4-5 કલાક આનંદ જ રહે. એ જ વસ્તુ તમે તમારા દીકરાને તૈયાર કરીને જો 5 કલાક એની પાસે બેઠા રહ્યો, તમને ગમે? તમારું પેટ છે તોય તમને નહીં ગમે. એ ખાતો એટલે આપણે આગો પાછા થઈએ, એ નાતો એટલે. આ તો પ્રભુની હારે આપણને રહેવાનો એક અનેરો આનંદ છે. તો પ્રભુમાં એટલો આનંદ પરમાનંદ છે કે ક્યારે અભાવ આવ્યો? આ 26-27 વર્ષથી ઠાકોરજી બિરાજે, ક્યારે એમ થયું કાંઈ આજે સેવા નથી કરવો, રોજ રોજ હું કરવી હતી? અરે ઉઠી એટલે પેલું જેવું બ્રશ કરવા જાય એટલે વિચાર આવે, મોઢામાં વાસ ન આવે, મારા ઠાકોરજીને સહન નહીં થાય. એક વૈષ્ણવ તો એટલા બધા સ્પ્રે એના ઘરે, મેં કીધું ઓહો તમને બહુ શોખ છે. મને કે મને નથી, મારા લાલાના જ. મને મને કે એને છે ને જો મોગરો ને ગુલાબ ને રાત રાણી ને સોંધો ને વ્રજ સૌરભ ને હાર શ્રૃંગાર ને, મેં કીધું ઓહો. તો એને રોજ જુદા જુદા એ કે ગમે, તો હું રોજા રોજ કરીને જાઉં. મારા લાલાને મારા શરીરની ગંધ ન આવી જોઈએ, એને સુગંધ આવવી જોઈએ, એટલે એને મારી ગોદમાંથી જવાનું મન ન થાય. આ પુષ્ટિ માર્ગ છે. તો આપણે જે પણ કરીએ છીએ કોના માટે? પ્રભુ માટે. પ્રભુ ન હોય તો કોના માટે કરીએ? દુનિયા માટે. અને ભાવ કેવો? હવે માનો કે સ્પ્રે કરીને બહાર નીકળ્યા અને સામેથી જેની યાર હવારે બાઈ જાવ એ આવતું હોય તો આપણે એમ કહેવાય એ સુગંધ એની પાસે ન જાતી, એ સુગંધ તો એની પાસે જવાની. તો આપણા પ્રભુ એવા છે, કોઈ ઉપર દ્વેષ ક્લેશ નથી રાખતા. આપણને શીખવાડે છે કોઈ તારું દુશ્મન નથી, બધા મારા સ્વરૂપ છે. તું બધાને પ્રેમ કર તો મને કરી શકીશ. તું લૌકિકમાં પ્રેમ કરીશ ને ટેવાઈ જઈશ ને તો મને કરતા તને આનંદ આવશે, નહીં તો તારે શીખવું પડશે. છોકરાને સીધા દાળ ભાત રોટલી શાક ન ખવડાવાય, પેલા ચટાડીએ, પછી ચોળીને દઈએ,
પછી ધીમે ધીમે ખવડાવીએ. તો પ્રભુને આપણે પ્રેમ કરીએ છીએ ને ક્રમે ક્રમે કરીએ છીએ. આપણા ઘરે પહેલા પ્રભુ પધાર્યા, આપણે આટલો પ્રેમ હતો નહોતો, ક્રિયા કરતા હતા. એમાં તો 7:30 ઓફિસ જવાનું હોય ને જો સવારમાં કોઈનો રાજકોટથી ફોન આવી જાય, મનમાં એમ તો હજી સેવાય કરવી પડશે. પરાણે કરતા હતા, પણ એ પરાણેમાંથી ક્યારે પ્રેમ થઈ ગયો ને ખબર ન પડી. પણ ઘરમાં હોય તો પરાણેમાંથી પ્રેમ થાય, મંદિરમાં હોય તો થાય નહીં. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુમતિ નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત. મત્સ્યાવતારમાં સત્યવ્રત રાજા ભગવાનની સ્તુતિ કરતા કહે છે, ત્વમ ત્વયમ જ્ઞાનમ મોઘ મંજસા પ્રપદ્યતે એન જનો નિજમ પદ. ભાગવત સ્કંદ 8 અધ્યાય 24 શ્લોક 51. સત્યવ્રત રાજા કહે છે કે પ્રાકૃત પુરુષની સેવા કરવાથી મોક્ષ સિદ્ધ થતો નથી. આપણે એકબીજાની સેવા કરીએ તો મોક્ષ ના મળે. એ તો ઠાકોરજીની સેવા, પણ આપણે તો મોક્ષ જોઈતો જ નથી. આપણે તો ભક્તિ જોઈએ છે, અમારે મુક્તિ નથી જોતી. મુક્તિ તો લોન સે ભિખારી, થૂતું કરી નાખીએ. કારણ કે માણસ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉપદેશ આપે છે. જો એવો ગુરુ સ્વયં વિષય હોય તો બીજાને પણ વિષય કરી દે છે અને નરકમાં જાય છે. આપણે ગેરેવનમાં જઈએ તો પેલો અજગર છે ને કીડીઓ ચૂંટી ખાય છે. ઓલા વૃંદાવનના સંત હતા, ચેલાઓ ભેગા કર્યા, પોતે વિષયમાં રચ્યા પૈચાર્યા ને એને વિષય બનાવ્યા. ઓલા બધા બીજા જન્મમાં કેડી થઈને ચૂંટી આખા અજગરને પતાવી દીધો કે તે તો તારો જન્મ તો બગાડ્યો સંત બનીને, ગુરુ બનીને, અમારોય બગાડ્યો. તો અહીંયા કે છે ગુરુ વિષય હોય તો વિષય આવે. આજે આપણે ગુરુ ઘરે જઈને બીજી વાતો કરે તો આપણામાં એ ભાવ આવે. પણ એ જેમ કે આજે ઠાકોરજી પ્રસન્નતામાં છે. આજે કેવા વસ્ત્ર થઈ રહ્યા હતા. હવે રવિવારે ગુડી પડવો છે, ચૈત્ર સુદ એકમ. એ દિવસે ઠાકોરજીને કોમળ લીમડાના પાન ને મોર ને મિશ્રી ને ઇલાયચી આવશે, છાપાનો વસ્ત્ર આવશે. નવરાત્રિની શરૂઆત થશે. એ 9 દિવસ ઠાકોરજી યમુનાજીના સંગમાં રહેશે. તો આપણામાં ભાવ એ જ આવશે. પણ બીજી વાતો કરે તો આપણે ભાવમાંથી વિચલિત થઈ જઈએ. પરંતુ આપ તો અવિનાશી જ્ઞાન આપનાર છો. જે આપના શરણે આવે છે એને આપનું દામ એટલે કે દાસત્વ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતજીમાં સુદામા ચરિત્રમાં પણ ભગવાને ગુરુ સેવાનું મહાત્મા બતાવ્યું છે. આપણામાં તો એવું કે છે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય. અરે બલિહારી ગુરુ આપને ગોવિંદ દેવ બતાય. વલ્લભ પોળે બ્રહ્મ સંબંધ ના આપ્યું હોત, સેવા ના પધરાવી દીધા હોત તો હું ને તમે સત્સંગ કરતા હોત. ક્યાંક સિનિયર સિટીઝનમાં કોકની હારે બગીચામાં પંચાયત કરતા હોત ને દેવે દીવા કરત ને મંદિરે માથા ટેકવત. આપણામાં આ બળ ક્યાંથી આવ્યું ભક્તિનું? વલ્લભ કોળ ભૂતલ પર બિરાજે જ, એણે બ્રહ્મ સંબંધ આપ્યો ને ઠાકોરજી પુષ્ટ કરી દીધા, અનાથમાંથી સનાથ કરી દીધા. એટલે આજે આ 2 પગમાં કેટલી બળતરા, અગ્નિના ગોળા અને એટલા દુખે છે એમ થાય અહીંથી ઊભી થઈને ક્યાં વહી જાવ. પણ અહીંયા બેસાડી રાખનાર કોણ? વલ્લભ. આ સત્સંગ કરાવનાર કોણ? વલ્લભ. પ્રભુની લીલાનું અનુસંધાન કરનાર કોણ? વલ્લભ. સેવા સોંપનાર કોણ? વલ્લભ. પોતાનો કરીને જાણનાર કોણ? વલ્લભ. નાહી વિદ્યા જાતિભ્યામ તપસોપમેન વા તુષ્યયમ સર્વભૂતાત્મા ગુરુ શ્રુષયા યથા.
ભગવાન કહે છે કે ગુરુના સ્વરૂપમાં હું જ છું. ભગવાન અને ગુરુમાં ભેદ સમજે એને અસુર જાણવો. ઠાકોરજી અને વલ્લભમાં કોઈ ભેદ નથી. ભેદ માનીએ છીએ તો એ ભેદ આપણી દ્રષ્ટિમાં છે. બાકી વલ્લભ મને, વનમાળી, વીરજા, વિઠ્ઠલ આમાં કોઈ ભેદ નહીં. ચારે સ્વરૂપ એક જ છે. હા, ભગવાન કહે છે કે ગુરુના સ્વરૂપમાં હું જ છું અને આ લોકમાં વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનાર મનુષ્યમાં એ લોકો ઉત્તમ છે, અર્થાત તત્વને જાણનાર છે. જે ગુરુ રૂપ મારા ઉપદેશ પ્રમાણે આ સંસાર સાગરને લીધે તરી ગુરુની આજ્ઞા પ્રમાણે જીવીએ તો સંસાર તરી જઈએ અને ન જીવીએ તો મરી જઈએ. આપણે વલ્લભને માનીએ છીએ પણ વલ્લભનું નથી માનતા. અમારું સર્વસ્વ વલ્લભ. વલ્લભ કે ઠાકોરજી પુષ્ટ કરાવો, એ હમણાં નહીં. હમણાં નહીં તો ક્યારે? ક્યારે નહીં તો ક્યારેય નહીં. તે પોતાના સ્વાર્થ અને પરમાર્થના સાચા જાણકાર છે. હું જ સર્વભૂતોની આત્મા છું. ભગવાન કહે છે કે હું ગુરુ સેવાથી જેટલો પ્રસન્ન થાઉં છું એટલો યજ્ઞ, સંતતિ, તપ અથવા ઉપરામથી પણ પ્રસન્ન થતો નથી. ગુરુની સેવાની અંદર બધી સેવા આવી જાય. જો દામોદર હરસાણીજીએ ઠાકોરજી નહોતા પુષ્ટ કરાવ્યા. મારું વલ્લભ જ મારું સર્વસ્વ. ગોદમાં પોયડા હતા સુંદર શિલાએ. ઠાકોરજીને કહી દીધું ઉભા રહેજો, તમે રૂમઝૂમ કરતા આવો ને મારું વલ્લભ જાગી જાય, એને નિંદ્રા ખંડિત થાય. ઠાકોરજી ઉભા રહી ગયા. જે ગુરુ સેવા કરતા હોય ને એનામાં સામર્થ્ય હોય. ઘણા ગુરુ ઘરે જાય સેવા કરવા તો એવું નથી કે ઠાકોરજીને પહોંચીને જાય. એક વૈષ્ણવ છે સૌરાષ્ટ્રમાં, સવારે 7:30 ઠાકોરજીને પહોંચી લે, રોટલી ને દાળ ભાત શાક ને બધું બનાવે અને 7:30 ગુરુ ઘરે જાય અને બપોર આવીને પ્રસાદ લે. પાછા સાંજે ભંડારામાં જાય ને ફૂલઈની સેવા કરે. એ કે બધું મારું આની અંદર આવી જાય છે. તો ગુરુ સેવામાં બધું આવી જાય. ભાગવત દસમ સ્કંદ 27મો અધ્યાય 34 દસમ સ્કંદ સુબોધિની ભાગ 14 પોસ્ટ 150 આપના આ વચનો મુજબ આપની જ સેવા શીખવો એવો અર્થ છે. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત અને મારા દંડવત પ્રણામ. चंद्र सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास सबरजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ न चरण न केरो साधन और नहीं आ कली में जासोय निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो
દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો. શ્રી વાધેશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.